હેલો વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે ભણી રહ્યા છીએ મંકીઝ પાવ, જેમનો આજે પેરેગ્રાફ નંબર 7 વિશે આપણે જોઈશું। આગળના 6 પેરેગ્રાફ આપણે ભણી ચૂક્યા છીએ, તેમના સ્પેલિંગ અને પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધા છે અને આપણે નોટબુકની અંદર નોંધ પણ કરી લીધી હશે। હવે આજની અંદર જોઈએ તો આજના લેક્ચરમાં છે જેને અગાઉ પુનરાવર્તન કરી લઈએ કે આજે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ અને તેમને ઘરે એક મહેમાન આવે છે જેમનું નામ છે મેજર મોરિસ। આ મેજર મોરિસ છે ભારતમાંથી પોતાની નોકરીનો સમયગાળો પૂર્ણ કરી અને ઇંગ્લેન્ડની અંદર પરત ફરે છે ત્યારે તેમની સાથે એક વાંદરાનો પંજો સાથે લઈ જાય છે, જે પંજો તેમણે ભારતમાંથી મેળવ્યો હોય છે। આ પંજાની અંદર એક સૂકા અક્ષરે પંજો છે એકદમ સૂકો છે, એની ઉપર એક મંત્ર લખેલો છે અને આ મંત્ર એક ઓલ્ડ ફકીર જે હોલી ફકીર એકદમ ધાર્મિક માણસ છે તો તેમણે લખેલો હોય છે અને તેમને અંદર લખ્યું હોય છે કે માણસને જેટલું તેમના નસીબમાં છે તેટલું જ મળે છે, વધારે આશા રાખે તો તેમની સાથે તેમને આખી જિંદગી દુઃખ જ વેઠવાનું રહે છે। આ પ્રકારનો પાઠ છે મિત્રો, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ। હવે બને છે એવું કે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ છે એ આ પંજો તેમની પાસે રાખી લે છે ત્યારે મેજર મોરિસ તેમને કહે છે કે તમે તે પંજો તમારી પાસે રાખો પણ તમારા પોતાના જોખમે, તેમની અંદર એમનો હવે કોઈ પણ પ્રકારનો હાથ રહેશે નહીં અને આટલું બોલ્યા પછી છે એ મેજર મોરિસ ત્યાંથી જતા રહે છે। આ ઉપરાંત તેમને આ વિશ ઈચ્છા માંગવા માટેની વ્યવસ્થિત રીત પણ યોગ્ય રીત પણ તેઓ દર્શાવે છે કે કોઈ પણ 3 જણ છે એક વિશ આ પંજા પાસેથી માંગી શકે છે, પરંતુ આ વિશ માંગવાથી આ ઈચ્છા પૂરી કરવાના બદલાની અંદર તેમને ઘણું મોટું નુકસાન પણ થઈ શકે છે, ઘણી મોટી હોનારત પણ સર્જાઈ શકે છે। આવો પણ મેજર મોરિસે ખુલાસો કર્યો હતો। છતાં પણ મિસ્ટર વ્હાઇટે છે એ પંજાને પોતાના હાથની અંદર લીધો અને વિશ માંગી, ઈચ્છા માંગી કે મારે 200 પાઉન્ડ જોઈએ છે। આ વિશ પૂરી કરવા માટે આ પંજા દ્વારા છે એમના પુત્રનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટના બદલાની અંદર એમનું મૃત્યુ થયું અને એના બદલાની અંદર એ જે કંપનીની અંદર નોકરી કરતો હતો એ કંપની વાળાએ તેમને 200 પાઉન્ડ આપ્યા। જે રીતે આપણે વળતર તરીકે સરકાર અમુક રકમ ચૂકવતી હોય છે તે રીતે આ કંપની વાળાએ તેમને 200 પાઉન્ડ આપ્યા। તો એમની પ્રથમ વિશ પૂરી થઈ, ઈચ્છા પૂરી થઈ, પરંતુ કઈ રીતે? તો તેમના પુત્રના ભોગે, એટલે કે તેના પુત્રની જિંદગી ગઈ ત્યારે તેમની 200 પાઉન્ડ રૂપિયા મળ્યા। હવે આગળ શું આવે છે? હજી એક વિશ બાકી છે। વિશની અંદર તેઓ શું માંગે છે અને કઈ રીતે હર્બર્ટને પાછો મેળવે છે કે નથી મેળવી શકતા, પ્રથમ જેવું જે પહેલા હતું તેના જેવું મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટનું ફેમિલી થઈ શકશે કે નહીં થઈ શકે, આ વાંદરાના પંજાથી શું નુકસાન થશે તેના વિશે જોઈએ મિત્રો। પેરેગ્રાફ નંબર 7 પેરેગ્રાફ નંબર 7 ની અંદર છે what wish he asked, wish our boy alive again, bringing him back, cried the old woman. Mr. White explained that not only had Herbert been dead the 10 days but also that his body had been decayed beyond recognition। એટલે કે આ પેરેગ્રાફની અંદર છે કે સૌપ્રથમ આપણે જોયું કે એમનો પુત્ર છે મૃત્યુ પામે છે, ત્યાર પછી એની કંપનીમાંથી એક માણસ આવે છે અને માણસ 200 પાઉન્ડ લઈને આવે છે। આ 200 પાઉન્ડ તેમના હાથમાં મૂકે છે અને કહે છે કે હવે તમારા પુત્રને કોઈ પણ પ્રકારનું દર્દ થતું નથી, એનો મતલબ એમ થયો કે તે મૃત્યુ પામ્યો છે। હવે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ એકદમ મૂંઝવણની અંદર છે અને સ્તબ્ધ થઈ ગયા છે કે આટલું બધું નુકસાન કઈ રીતે થયું। તે જ સમયે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને એક વિચાર આવે છે કે હજુ પંજા પાસે બીજી 2 વિશ બાકી છે, હજી 2 ઈચ્છા આપણે પંજા પાસે માંગી શકીએ છીએ। તો મિસિસ વ્હાઇટ છે માંગે છે કે આપણે આપણા પુત્રને ફરીથી જીવિત થઈ જાય એવું માંગે। તો હવે પછીથી એનો પુત્ર જીવિત થાય છે કે નહીં અને પુત્રનું જીવિત થવાથી પણ અન્ય કઈ ઈચ્છા તેમની અન્ય કઈ હોનારત સર્જાય છે તે જોઈએ મિત્રો। તેમાં છે what wish, મિસિસ વ્હાઇટ કહે છે કે હું એક વિશ માંગી લઉં। તો મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે કઈ વિશ, what wish, સ્પેલિંગ જોઈ લઈએ। what એટલે કે શું અને wish એટલે ઈચ્છા, પરંતુ આપણે કઈ અહીંયા કઈ લેશું, કઈ ઈચ્છા। he asked, he એટલે કોણ? મિસ્ટર વ્હાઇટ, asked એટલે કે પૂછ્યું, મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે કઈ ઈચ્છા। wish our boy alive again, wish એટલે ઈચ્છા છે our boy આપણા પુત્રને, boy એટલે કે પુત્ર અથવા તો છોકરો, alive એટલે ફરીથી જીવિત,
અગેન એટલે કે ફરીથી, પાછું. બ્રિંગ એટલે કે લાવવું. હિમ બેક એટલે કે હરબટ અને બેક એટલે કે પાછું. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, ક્રાઇડ એટલે કે રડવા લાગવું, રડવું. ધ ઓલ્ડ વુમન એટલે ઘરડી સ્ત્રી. કોણ છે તે? મિસિસ વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન્ડ, એક્સપ્લેન એટલે કે એક પ્રકારે સમજાવવું, પરંતુ અહીંયા ખુલાસો કરવો. સમજાવવું કે ખુલાસો કરવો બધું એક જ થાય છે મિત્રો. ખુલાસો કરવો. ધેટ નોટ ઓન્લી બટ અલ્સો વાળી રચના આપણે જોઈ ગયા છીએ કે આ જ નહીં પરંતુ તે પણ છે. નોટ ઓન્લી, આ ફક્ત આ નહીં તે પણ. આવો એનો અર્થ થાય છે નોટ ઓન્લી બટ અલ્સો. ઓન્લી કે પણ. નોટ ઓન્લી had Herbert been dead એટલે કે મૃત્યુ પામ્યું, મૃત્યુ 10 days 10 દિવસથી, but also પણ that his body એટલે કે તેમનું શરીર, જે મૃત શરીર છે તે had been decayed એટલે કે દફન કરવું, ક્ષીણ થઈ જવું, દફનાવી દેવો અથવા તો દફન કરવું. beyond recognition, beyond એટલે કે પેલે પાર, ફરીથી, પેલે પાર અથવા તો ફરીથી. recognition એટલે કે શું થાય મિત્રો? સ્વીકાર કરવું, સ્વીકારવું. આ પ્રકારના સ્પેલિંગ છે. જોઈએ ફરીથી. વોટ એટલે કઈ, વિશ ઈચ્છા, આસ્ક પૂછવું, બોય પુત્ર, લાઈવ જીવિત, અગેન ફરીથી, બ્રિંગ લાવવું, બેક પાછું, ક્રાઇડ રડવું, ઓલ્ડ વુમન ઘરડી સ્ત્રી, એક્સપ્લેન ખુલાસો કરવો, નોટ ઓન્લી બટ અલ્સો વાળી રચના આપણે શીખી ચૂક્યા છીએ. ડેડ મૃત્યુ, બોડી તો કે શરીર, ડિસાઇડ તો કે દફન કરવું, બિયોન્ડ તો કે પછીથી, ફરીથી અથવા તો પહેલે પાર, રિકોગ્નાઇઝેશન એટલે કે સ્વીકારવું. આ પ્રકારના સ્પેલિંગ છે. જોઈએ મિત્રો ટ્રાન્સલેશન. તેમાં સૌપ્રથમ છે વોટ વિશ. હવે આપણે જોયું કે આ મિસિસ વ્હાઇટ છે ઈચ્છા માંગવા જઈ રહી છે. તો મિસ્ટર વ્હાઇટ પૂછે છે વોટ વિશ, કઈ ઈચ્છા? હી આસ્ક્ડ, તેણે પૂછ્યું. વિશ અવર બોય અલાઇવ અગેન. તો એમણે શું કીધું? ઈચ્છા એ છે કે અવર બોય અલાઇવ અગેન, આપણા પુત્રને ફરીથી જીવિત કરવો. બ્રિંગ હિમ બેક, તેને ફરીથી પાછો લાવો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, આ જે ઘરડી સ્ત્રી છે એ રડવા લાગી. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ, મિસ્ટર વ્હાઇટે ખુલાસો કરતા કહ્યું કે not only had Herbert been dead 10 days, 10 દિવસથી ફક્ત હર્બર્ટ છે મૃત્યુ જ પામ્યો નથી, but also that his body had been decayed beyond recognition. આપણે તેમની બોડીને દફન પણ કરી શક્યા છીએ, જેથી ફરીથી આપણે તેને સ્વીકારી શકીએ નહીં, ફરીથી તે આવી શકે નહીં. આવું મિસ્ટર વ્હાઇટ છે તેમને સમજાવે છે. આટલો પેરેગ્રાફ છે મિત્રો. જોયો પ્રથમ ક્વેશ્ચનમાં છે what was then second wish. what was then એટલે કે પછીની, સેકન્ડ બીજી, wish એટલે કે ઈચ્છા. બીજી ઈચ્છા શું હતી મિત્રો? તો એમાં આપણે જોયું કે wish our boy alive again એટલે કે પોતાના પુત્રને ફરીથી જીવિત કરવો, એમની સેકન્ડ વિશ હતી. તો લખ્યા આપણે પ્રશ્નમાંથી then second wish was to get their son, તેમનો બંનેનો પુત્ર, their son alive again. then second wish, પ્રશ્નમાંથી લખ્યો આપણે then second wish was, સહાયકાર ક્રિયાપદ છે તે લખ્યું મિત્રો. ખાસ પ્રશ્નમાંથી જ્યારે જવાબની શરૂઆત કરો ત્યારે અહીંયા મેં then થી શરૂઆત કરી, તો then નો ટી અહીંયા ભલે સ્મોલ છે પણ શરૂઆત, વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ થી થાય છે. then second wish સહાયકાર ક્રિયાપદ છે was, to get their son alive again. get એટલે કે મેળવવો, their son તેમના પુત્રને alive again ફરીથી જીવિત. આ પ્રકારની તેમની બીજી ઈચ્છા છે. પ્રથમ ઈચ્છા હતી 200 પાઉન્ડની, બીજી ઈચ્છા છે તેમના પુત્રને જીવિત લાવવાની. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન છે what did Mr. White explain her.
what did Mr. White explain સમજાવ્યું her તેણીને એટલે કે મિસ્ટર વાઇટે મિસિસ વાઇટને શું ખુલાસો કર્યો શું કહ્યું તો શું કહ્યું મિસ્ટર વાઇટ explained that not only had Herbert been dead but also that his body had been decayed beyond recognition લખી આપણે મિસ્ટર વાઇટ explain અને ડીલે ભેગું થઈ જશે મિત્રો explained her that ત્યાર પછી અલગ રીતે પણ લખી શકો ને અહીંયાથી પ્રશ્નનો જવાબ લખો તો પણ વાંધો નહીં not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond recognition આ પ્રકારે લખી નાખો તો પણ વાંધો નહીં મિત્રો અલગ રીતે પ્રશ્નનો જવાબ બનાવો તો પણ વાંધો નહીં કે you explain that they cannot recognize એટલે કે તેઓ ફરીથી મેળવી શકે નહીં Herbert because કારણ કે he was not only dead ફક્ત તે મૃત્યુ પામ્યો નથી but also his body had been decayed આ રીતે લખો તો પણ વાંધો નહીં કે તેઓ ફરીથી હર્બર્ટને મેળવી શકશે નહીં કારણ કે તે મૃત્યુ પામ્યો છે છતાં મૃત્યુ પણ પામ્યો છે અને તેમની બોડીને છે એમણે દફન પણ કરી દીધી છે અને આ રીતે બેઠા બેઠો લખી નાખો તો પણ વાંધો નહીં આની અંદર પણ મતલબ તો એ જ આવ્યો કે તેમની બોડીને પણ દફન કરી દેવામાં આવી છે તે મૃત્યુ તો પામ્યો જ છે આ રીતે લખો તો પણ વાંધો નહીં અને મેં કીધું તે મિસ્ટર વાઇટ explained her that they could not recognize because Herbert cannot died ફક્ત મૃત્યુ પામ્યો નથી but also that his body has been decayed આ રીતે લખો તો પણ વાંધો નહીં મિત્રો સરસ મજાનો પેરેગ્રાફ છે એકદમ ઝડપથી આવડી જાય તેવો આખું લખવાની જરૂર નથી ધ્યાનથી લખી નાખો અહીંયા સુધી હવે આગળનો પેરેગ્રાફ નંબર 8 વિશે જોઈએ પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે મિસિસ વાઇટ છે એમની બીજી ઈચ્છા થઈ માંગી લે છે કે પોતાના પુત્રને જીવિત જોઈએ છે હવે ત્યાર પછી મિસ્ટર વાઇટ છે ડરવા લાગે છે કારણ કે એમનો પુત્ર મૃત્યુ પામ્યો છે હવે ફરીથી તે જીવિત થઈને આવે તો એમનાથી તેમને ડર લાગવા લાગ્યો મિસ્ટર વાઇટને મિસિસ વાઇટે તો એમની ઈચ્છા પૂરી કરી તો બન્યું એવું કે જેવી મિસિસ વાઇટે છે ઈચ્છા માંગી એટલે તરત જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને આગળ ખોલવાનો અવાજ આવ્યો કોઈ જોરથી અંદર આવતું હોય તેવો અહેસાસ થયો ત્યારે મિસ્ટર વાઇટ છે શું કરે છે તેમનો પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 8 તેમના વિશે જોઈએ મિસિસ વાઇટ અને મિસ્ટર વાઇટ વચ્ચે એવો સંવાદ પણ થાય છે કે મિસિસ વાઇટ કહે છે કે હર્બર્ટ હું આવી રહી છું એટલે કે દરવાજો ખોલવા માટે આવી રહી છું તો મિસ્ટર વાઇટ કહે છે કે ના એ મૃત્યુ પામ્યો છે હવે તું એને અંદર લાવી શકે નહીં આવી એમની વચ્ચે સંવાદ થાય છે ત્યારે મિસિસ વાઇટ કહે છે તમે તમારા પુત્રથી પણ ડરવા લાગ્યા છો કારણ કે એ તો મારો હર્બર્ટ છે અને એમને હું અંદર લાવીને જ રહીશ આ પ્રકારનો સંવાદ પણ થાય છે જોઈએ પેરેગ્રાફ નંબર 8 ની અંદર શું છે તો પેરેગ્રાફ નંબર 8 Just Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen, as he heard the chain rattling back and the bottom was drawn slowly and swiftly from the socket. He found the paw and made his the third and last wish. The second of knocking stopped at once, though its echoes could be heard within the house. આ પ્રકારનો પેરેગ્રાફ છે કે મિસ્ટર વાઇટે છે પણ મિસ્ટર વાઇટ છે કંજો ગોતવા લાગ્યા જોઈએ આપણે ના આવડતા હોય તેવા સ્પેલિંગ મિસ્ટર વાઇટ સર્ચ એટલે કે શોધવું ગોતવું શોધવું ફ્રેન્ટિકલી એટલે કે પાગલપણાની રીતે અથવા તો ચિંતાગ્રસ્તપણે એકદમ હાફળું ફાફળું કહીને આપણે ચિંતાગ્રસ્ત અથવા તો આકડું બાકડું બનીને ગોતવા લાગ્યા ફોર ધ મંકીઝ પાવ એટલે કે વાંદરાનો પંજો ફિયરફુલ ઓફ વોટ ફિયરફુલ એટલે ડરીને ડરવું ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન લાઇકલી એટલે અજુગતું જાણે કે કંઈક અજુગતું લાઇકલી જાણે કે અજુગતું ટુ હેપન એટલે કે બનવું as he heard એટલે કે સાંભળ્યું as એટલે કે જેવું તેણે સાંભળ્યું the chain એટલે કે સાંકળ
રેટલિંગ એટલે મિત્રો ખખડવાનું. બેક એટલે ફરીથી. And the bottom was drawn slowly. The bottom એટલે અહીંયા તળિયું થાય. Bolt drawn slowly. Drawn slowly એટલે કે ખેંચવાનો, તાણવાનો, ધીમેથી. slowly ધીમેથી ખેંચવું. And stiffly from the socket. stiffly એટલે કે અક્કડથી, અક્કડપણે. from માંથી. the socket એટલે કે જે આપણે આગળો ખેંચવાનો અવાજ, આગળીઓ દઈએ અને ખેંચીએ એના વચ્ચેનું જે ખાંડો હોય ને સોકેટ કહેવાય મિત્રો. અહીંયા ખેંચવાનું જે એને આપણે ખાંડો પણ કહી શકીએ. he found the paw. found એટલે કે શોધી લેવું, ગોતી લેવું, જડી જવું. the paw and made એટલે કે માંગવું. his the third એટલે કે ત્રીજી. and last અને છેલ્લી. wish ઈચ્છા. the second of અને પછી શું થયું? the second of knocking stopped એટલે કે ખખડવાનો. જે ટકોરા હતા, knock કરવું એટલે કે ટકોરા. stopped બંધ થઈ જવું. at once એટલે કે એક વખત. જો કે. it's because એટલે કે પડઘા. could be heard એટલે કે સંભળાવા. within એટલે ઘરમાંથી. within એટલે માંથી. the house એટલે કે ઘર. within એટલે ઘરમાંથી આખું પણ લઈ શકાય મિત્રો, પણ અહીંયા the house આપણને આપેલું છે એટલે આપણે માંથી લેશું. house એટલે કે ઘર. ઘરમાંથી પડઘા સંભળાતા હતા. આ પ્રકારનું છે. જોઈએ આપણે એનું ભાષાંતર. જેમાં છે મિસ્ટર વ્હાઇટ સર્ચ્ડ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પાવ. આપણે જોયું કે મિસિસ વ્હાઇટ છે બીજી ઈચ્છા માંગે છે અને જેવી બીજા ઈચ્છા માંગે છે એવી તરત જ દરવાજે કોઈક આવે છે અને જોરથી ટકોરા મારે છે. તો આ સમયે મિસ્ટર વ્હાઇટ છે મિસ્ટર વ્હાઇટ સર્ચ્ડ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પાવ. મિસ્ટર વ્હાઇટ છે ચિંતાગ્રસ્ત રીતે છે મંકીઝ પાવ એટલે કે વાંદરાનો પંજો ગોતવા લાગે છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. જાણે કે અજુગતું બનશે આવું વિચારી અને મિસ્ટર વ્હાઇટ છે પંજો ગોતવા લાગે છે. એઝ હી હર્ડ ધ ચેન રેટિંગલી બેક. તેમણે ફરીથી છાકળનો ઉપર ખખડવાનો અવાજ સાંભળ્યો. એન્ડ ધ બોટમ પોર્ટ ડ્રોવન સ્લોલી અને આગળિયો છે ઈ ખોલવાનો અવાજ, દરવાજાનો જે આગળિયો છે તે ખોલવાનો અવાજ સાંભળ્યો. હી ફાઉન્ડ ધ પાવ એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિચ. જેવું તેમણે હાકળ ખખડવાનો અવાજ સાંભળ્યો અને આગળિયો ખોલવાનો અવાજ સાંભળ્યો. અક્કડતાથી આગળિયો છે ખુલી રહ્યો હતો. આવું તેમણે સાંભળ્યું કે તરત જ તેમને જે વાંદરાનો પંજો હતો એ જડી ગયો અને તેમને ત્રીજી ઈચ્છા, જે છેલ્લી ઈચ્છા હતી તે પણ માંગી લીધી. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ. જેવી મિસ્ટર વ્હાઇટે છે એની ત્રીજી ઈચ્છા માંગી, ત્રીજી વિશ માંગી, તરત જ છે એમનો સાઉન્ડ અવાજ છે એ બંધ થઈ ગયો. આ જે ખખડવાનો, સાકળ ખખડવાનો અને દરવાજે ટકોરા પડવાનો અવાજ છે એ નોકિંગ એટલે કે સ્ટોપ્ડ એટ વન્સ એક વખત માટે બંધ થઈ ગયો. તો જો કે its echoes could be heard within the house. પરંતુ તેમના જે પડઘા હતા એ હજુ ઘરની અંદર સંભળાતા હતા. એટલે કે હર્બર્ટ છે જીવિત થઈને આવ્યો હશે પરંતુ મિસ્ટર વ્હાઇટે કંઈક એવી ત્રીજી ઈચ્છા માંગી. ત્રીજી ઈચ્છા કઈ છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મિત્રો, પરંતુ તેમણે કદાચ એવું માંગ્યું હશે કે તેમને તેમનો પુત્ર જીવિત જોઈતો નથી, કારણ કે એમનો પુત્ર ફરીથી ઘરે આવે તો તેમને ડર લાગતો હતો. આથી તેમણે ત્રીજી ઈચ્છા કંઈક એવી માંગી હશે જેથી કરીને આ જે અવાજ આવતો હતો તે તમામ અવાજ છે બંધ થઈ ગયો. ત્રણેય ઈચ્છા છે અહીંયા પૂર્ણ થાય છે પંજાની. હવે જોઈએ આપણે તેમના ક્વેશ્ચન. પ્રથમ ક્વેશ્ચન છે how was Mr. White's condition when he searched for the paw? how એટલે કે કેવી, હતી, was એટલે કે હતી. Mr. White's condition એટલે કે સ્થિતિ. મિસ્ટર વ્હાઇટની સ્થિતિ કેવી હતી? when જ્યારે he searched for the paw જ્યારે તે પંજોથી શોધી રહ્યા હતા ત્યારે તેમની સ્થિતિ કેવી હતી? તો આપણે પ્રથમ જ જોયું કે મિસ્ટર વ્હાઇટ સર્ચ્ડ ફ્રેન્ટિકલી એટલે કે
તેઓ વધારે ચિંતિત હતા. તો એમને આપણે અંગ્રેજીમાં સાદી રીતે વરી એટલે કે ચિંતા કરવી લખીએ આપણે. સૌપ્રથમ સમયદર્શક કે સ્થળ સૂચક શબ્દો આપ્યા હોય તે પ્રશ્નમાંથી અગાઉ લખી લઈશું. when he searched for the cow, તો આપણે લખીશું when. હવે સૌપ્રથમ જ્યારે પ્રશ્નનો જવાબ લખતા હોઈએ ત્યારે સર્વનામ ન ચાલે, પરંતુ તેમની સાથે જે નામ આવતું હોય તે ફરજિયાતપણે મૂકવું પડે મિત્રો. મિસ્ટર વ્હાઇટ, when Mr. White searched for the cow, જ્યારે મિસ્ટર વ્હાઇટ છે એ પંજો શોધી રહ્યા હતા. he was અથવા તો his condition was એમ લખો તો પણ વાંધો નહીં. he was worried too much એટલે કે વધારે. when Mr. White searched for the cow, જ્યારે મિસ્ટર વ્હાઇટ છે પંજો શોધી રહ્યા હતા. he was worried too much, તેઓ સૌથી વધારે ચિંતિત હતા. આ પ્રકારે આપણે જવાબ લખ્યો મિત્રો. બીજો ક્વેશ્ચન છે what happened when he made his third wish. what happened શું બન્યું when જ્યારે he made તેમણે માંગી his third wish તેણે તેની ત્રીજી ઈચ્છા માંગી ત્યારે શું થયું? તો આપણે જોયું કે એમણે એમની ત્રીજી ઈચ્છા માંગી ત્યારે the sound of knocking stopped. આ જે ટકોરા પડવાનો અવાજ છે બંધ થઈ ગયો. though it echoes could be heard within the house, પરંતુ તેમના પડઘા છે ઘરની અંદર સંભળાતા હતા. આવું બન્યું હતું જ્યારે તેમણે ઈચ્છા માંગી. તો સૌપ્રથમ સમય સૂચક શબ્દો લખી નાખશું. when he વપરાણું છે મિસ્ટર વ્હાઇટ માટે. when Mr. White made his third wish, what happened શું બન્યું? તો કે the sound of knocking stopped at once. એવું લખવાની જરૂરિયાત નથી મિત્રો. put its but પણ put its echoes could be heard within the house. આ રીતે જવાબ આવે મિત્રો કે when Mr. White made his third wish, the sound of knocking stopped. જ્યારે મિસ્ટર વ્હાઇટે ત્રીજી ઈચ્છા માંગી તે knocking ટકોરાનો અવાજ બંધ થઈ ગયો. but put its echoes could be heard within the house, પરંતુ તેમના પડઘા છે આખા ઘરની અંદર હજુ સંભળાતા હતા. બંને પેરેગ્રાફ એકદમ સરળ છે મિત્રો. બંનેના પ્રશ્નો અને સ્પેલિંગ પણ એકદમ સરળ છે. આની અંદર આપણને થોડું લાગે કે બોલ ડ્રોપ એટલે કે છુ સ્લોલી સ્ટીપલી ફ્રોમ ધ સોકેટ. સોકેટ એટલે કે જે આગળિયાનો ભાગ હોય છે ગોળ ગોળ, આપણે બધા જોયો છે. એ પ્રકારે ખાડો હોય છે જેમની અંદરથી તે ખેંચાય અને સ્ટીપલી અકળતાથી બહાર આવે છે, આંગળીઓ ખેંચાવાનો અવાજ આવે છે. આ પ્રકારના સ્પેલિંગ છે. પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે. પ્રથમ પ્રશ્નમાં આપણે લખ્યું when Mr. White searched for the cow, ત્યાર પછી મિસ્ટર વ્હાઇટ ની જગ્યાએ he લખીશું આપણે. એકવાર નામ આવી ગયું તો તેમનું સર્વનામ આપણે લખી શકીએ છીએ. he was. ત્યાર પછી લખ્યું કે તેઓ શું હતા? તો એકદમ worried હતા. too much, too એટલે કે વધારે પડતા ચિંતિત. સરસ મજાનો પાઠ છે મિત્રો. હજુ આગળના પેરેગ્રાફ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અસ્તુ.